તો પૂછ્યું ના હોય છતાંય કે જા આટલા દાડા માં બનાવી દઈશ, પેલું બનાવી દઈશ, જા આટલું કરી દઈશ, અને તમે બળ કરીને જો પરાણે ધૂણીને બોલ્યા અને તમારી માતાએ જો નહીં બનાવ્યું તો તમારો ધૂણવા પર મજાક થશે કે જો ખાલી ખાલી ધૂણીને મને બોલ્યો અને મારું કશું થયું તો તમે દુખી થશો કે માતા તું ધૂણવા આવે પણ હું બોલું છું એ તો ફરતું નહીં, પણ માતા તો ચો બોલે તું, માતા પહેલા તો તું કૂદકા મારી કહે છે કે જા તારું આમ કરી આલી તેમ કરી આલી. આ ધૂણવા વાળા માટે ખાસ પેલા રવિવાર કીધો ફરી કહું છું, તમારી આસ્થા ટકાઈ રાખવી હોય ને તો આ બધું જાળવવું પડશે. કોક પૂછે ને એનો જવાબ આલવો. હજુ તો હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે નકર ખુલે. તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે, ખજાનો છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતા, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. નિયમ રાખી લો, પાડવો જ પડશે. હું એવું કઉ છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું, પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવે મને મેલડીને કહેજો. તમારી માં જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈને બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આબુ પડે ને. પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલાને થાય છે? બધાને થાય છે. તો આ જાણવું જ તમારે બધાને કે પોતાની માં કામ કેમ નહીં કરતી. કે બારેજાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી ચમ નહીં? આવું થવું જોઈએ તમને? ના થવું જોઈએ? તો કહેશે કે માડીનો દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે ને. કાલે નીચે બેહતો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધાર કરી એટલે એનો ઉપર બેહાડ્યો. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ છોનું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી, પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહેશે. દવાખાના પૈસા નાખો છો અધ્રક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. તો એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કે કુળનો દીવો ચો જતો રે એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું એનું મુખ્ય કારણ છે, પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવે. પછી ઘરમાં છોડામણી છોટીને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે તો તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે, દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એને તો થોડી ઘણી અભડછેટ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું છું. તો કહે છે કે માતાજીને અભડછેટ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને
એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો સવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબજળ લાવો કે ચોખ્ખું પાણી લાવો. સવારમાં ઉઠીને તમારા ચારેય બાજુ તમારો એરિયો હોય બધે છાંટી દો ને અને પછી દીવાબત્તી કરો. હું માતા એવું કહું છું, જગતમાં કોઈ દાડ આળસ આવે તો ગોડા સોલંકી પીટીની મેરડીને. તમારા ઘેર લીમડો હોય કે ના હોય, પણ આ ઉપાય મેં બતાવ્યો છે કે ચોખ્ખું પાણી લેવાનું ને એમાં થોડું કપૂર નાખો તોય ચાલે. કપૂર એ શુદ્ધ કહેવાય. થોડું નાખી ભૂકો કરી નાખીને આખા ઘરની આજુબાજુ ચારેય બાજુ છાંટો અને પછી દીવાબત્તી કરો. જો હું એવું કહું છું, તમે 10 મિનિટ દીવાબત્તી કરતા હશો ને અડધો કલાકનો કલાક કદાચ ના થાય તો મેલડી નહીં. અને ઘરમાં ખાસ તમે ક્યાંક બહાર જઈને આવ્યા છો, ગમે તે ક્યાંક દવાખાને જઈને આવ્યા છો, ક્યાંક સ્મશાનમાં જઈને આવ્યા છો કે ગમે તેવી ખરાબ જગ્યાએ જઈને આવ્યા છો, તો ઘરનો ઉમરો ચડો ને એ પહેલા ઘરની બહાર હાથ પગ ધોઈ અને ઘરમાં ચડવું. આ નિયમ રાખી લો. પાડવો જ પડશે. હું એવું કહું છું કે રેણી કેણી તો આ રેણી કેણી શીખવાડું. પાડવી જ પડશે. તમારી માં જો તૈતરમાં ના આવત મને મેલડીને કહેજો. દેવી શક્તિ ભગવાન માતાજી તારે ચોખ્ખાઈ આ તું ચોખ્ખું છે તારે હું બેહું છું નહીં. હમણાં બધું જેમ તેમ પડ્યું હોય તો મને ગમે પેણ ઉભી રહેવું કે ભાઈ આ ચમનું છે, આ માટીવાળા પગ લઈને કોણ આવ્યું, આવું કેમ પડ્યું થાય કે નહીં. હીન ભાવ થાય મન માતા. એટલે તમારો કુળનો દીવો એક લક્ષ્મી જ છે. તમારા ઘરની એક લક્ષ્મી જ છે. જો લક્ષ્મી આવે કુળનો દીવો આવે ને એટલે ચોખ્ખા એકદમ પવિત્રતા જોઈએ. એટલે સવારમાં ઉઠીને આટલો નિયમ બનાવી દો. પુરુષ હોય ચાહે સ્ત્રી. કોઈ ક્યાંક મારી પુરુષ ન કરાય ના, નાનો બાળ હોય ને એની જોડે કરાવડાવાય. ગમે તે ઉંમર હોય, ગમે તે વ્યક્તિ, સ્ત્રી હોય ચાહે પુરુષ હોય, સવારમાં ઉઠી ખાલી આટલી પવિત્રતા જાળવવાનું ચાલુ કરી દો. તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે ને તમારી માતા જો સાક્ષાત ફોટામાંથી બોલતી ના બતાવું ને તો ગોડા હું સોલંકી પેટીની મેલડી નહીં. હવે કે માતાજી હા એ કર્યું, એ બધું કરી દઈએ, કોઈ વાંધો નહીં, પણ મારી તોય અમારા ઘેર કકરાટ રહ્યા છે. સારું બધું જ સોનામણી ચોટીએ છીએ, પવિત્રતા જાળવીએ છીએ, છતાંય અમારા ઘેરમાં કંકાસ હતો. તો પેલા તમારા ઘેર કોઈ પણ નાનો બાળ હોય કે મોટો ઉંમર લાયક હોય એને એક નિયમ કરાવી દેવાનો કે નાયા વગર મઠમાં જવું. શું કીધું? ચાહે રૂમ હોય કે ગમે તે, નયા વગર મઢનો ઉમરો ચડવો આ ફિક્સ નિયમ કરી દેજો તમારા જીવનમાં. હું એવું કહું છું કે માતાના અભરશે ડરતી જ નહીં. તમે એવી જગ્યાએ કોઈ દીકરી યાદ કરે હુવાવરના ખાટલે તો હું મેલડી પહેલી પહોંચીશ. એટલે આવા બોના કાઢીને છટકવાનું ના કરતા કે માતાજીને અભરશે ડરતી, આવું બોનું કાઢી અને છટક બારીના અવસ્થા ના કરવાનું. હું એવું કહું છું તમે જેટલી રેણી કેણી પવિત્રતા રાખશો ને એટલા મારા બોલ ફળશે. હું બોલીશ કે જા દીકરા સુખી તો સુખી થઈ જશે, પણ મારા કીધેલાનું પાલન 100% કરવું પડશે. બીજી વાત, તમારા ઘરમાં છતાંય તે કદાચ કકરાટ કંકાસ ઝઘડા ચાલુ જ રહેતો હોય તો હું માતા એવું કહું છું તમારું જગ્યાના દેવ હોય, જેમ કે પોતાની કુળદેવી ક્યારે કોઈ મારતી. પહેલો એક બીજો મગજમાં એક ફીટ કરી દો વાત કે પોતાની કુળની માતા ક્યારેય પોતાના દીકરાને મારતી. ચાહે દીકરો ગુનેગાર હોય, ચાહે દુષ્ટ હોય, ચાહે પાપી હોય, ચાહે ગમે તેવો હોય, પણ પોતાની માં પોતાના દીકરાને ક્યારેય મારતી. આ યાદ રાખી લો મગજમાં ફીટ. એટલે કોઈ દાડ તકલીફ પડે તો એવું નહીં કે માં ચામુંડા નડી. ચામુંડા કોઈ દાડ નહીં નડે. તમારી પેઢીની બાપ દાદાની મેલડી હશે અને એમ કહેશો કે માં તું નડી, તો તમારી પેઢીની બાપ દાદાની મેલડી ચારેય તમને નહીં નડે. પણ નડશે ને તો જગ્યાના દેવ, એરિયાના દેવ. તો કહેશે કે એરિયાના દેવ એટલે ભૂમિકા. ચોક ભુવા જોડ જોવડાવવા જાવશો ને તો કંઈક ભુવા એવું કે ભાઈ તમને ગળથાળનું દુઃખ છે, કોઈ ભોમકાનું દુઃખ છે, કોઈ કે તળિયાનું દુઃખ છે, તમારું તળિયું ખરાબ છે. તો તળિયું ખરાબ હોય એનો મતલબ કે તમારી જગ્યા પર કોઈ એવું દેવ છે જે તમારા ઘરમાં આવી નુકસાન વિઘ્નો નાખે છે. તમારી માં 25,000 કમાઈ આલે છે અને 30,000 નો ખાડો કોઈ જગ્યાનું દેવ નાખે છે. જો પોતાની માને આશીર્વાદ ના હોય ને તો તમે 25,000 કમાવા ના આવો, ભીખ માગો બજારમાં. આવું મેલડી કહું છું.
તમને એવું હોય કે મારી માં કૃપા નહીં કરતી, તો હું એવું કહું છું, જો પોતાની કુળદેવીની કૃપા ના હોય ને તો તમે બજારમાં વાડકો લઈને ભીખ માગો છતાંય કોઈ ભીખ ના હાલે, એ કહેવાય કે કુળની માતાની કૃપા નહીં. પણ ના, તમને હજુ તે તમને નોકરી ધંધો ગમે તે રીતે કરીને મહેનત મજૂરી કરીને મહિને તમારે ભરણ પોષણ જેટલું તમારા ઘરમાં આવે છે અને 2 ટાઈમના રોટલા હારે કપડે લઈ અને વ્યવહાર તહેવાર કરી શકો છો ને, એ તમારી કુળની માતાના આશીર્વાદ છે. એટલે એને કોઈ દાડ દોષ આલવો નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવું થાય, એને નહીં કહેવું માં તારા બેઠે દુઃખ. પણ પહેલે હું એવું કહું છું, જગ્યા હોય ને તો જગ્યાના ગોગા મહારાજનો પહેલો હક છે. ધરતીના ધણી કહેવાય છે. ફરી એક વાર કહું છું, રોજ કહું છું, ફરી એક વખત કહું છું, ગોગા મહારાજ એટલે ધરતીના ધણી, ધરતીના નાથ કહેવાય, જેની પર પૃથ્વી ટકી રહી છે. તો ભૂમિકા પર કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીને. તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય, પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને, તો પેલા ધરતીના ધણીના હકનો એક નારિયેળને, એક સુખડીને, એક દૂધની વાડકી ધરાવી પડે. આ પાકો કરાર ટેક્સ છે. જેમ આ રોડ છે, હાઈવે રોડ, એ પ્રાઇવેટ બનાવેલો છે ને, તો એ તમારે હેડવું હોય છે તો એ ટેક્સ આલવો પડે છે ને હેડવા માટે. તો અહીંયા વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનો છે, અમે કીધું તું બનાવવાનું તન, અમે ટેક્સ ના આલીએ, ચાલે? તમારી ગાડીને જવા દે, રોડ અમે બનાવેલો છે, એમને જવાબદારી આલી છે. કોઈ પણ નીકળે એટલે ટેક્સ લેવો, તો તમે અહીંથી નીકળશો તો તમારે જો ટેક્સ નહીં આલો ને તો કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં? એવી ધરતીના ધણીને ગોગા મહારાજને મારા ભગવાને વરદાન આલ્યું છે કે યુગના યુગ સુધી તું ધરતીનો ધણી તરીકે પૂજાઈશ. અને આ મારું વરદાન છે, મારા વિષ્ણુએ આવું વરદાન આલેલું છે. અને આ વરદાન આજનો માણસ મિથ્યા કરવા જાય એટલે એને એનો દોષ લાગે ને, કે છે ભગવાનનું આલેલું વરદાન મિથ્યા થાય તો આ તમે એના અસ્તિત્વ પર શંકા કરો. કોઈ ગોગા મહારાજ ના નડે તો એ નડ્યા વગર નહીં રહે, એને હાજરી પુરાવા સાબિતી આલ્યા વગર નહીં રહે. એટલે એને ટેક્સ આલવો ફરજિયાત જરૂરી છે ને. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં હોય, વડીલ, અને તમે કઈ આડું અવરું ગમે તે કઈક પ્રસંગ લેવાનો હોય કે ગમે તેવું કામ કરવાનું હોય, પણ તમારા ઘરમાં એક મોટો વડીલ હોય અને એને પૂછો નહીં તમે, અને પૂછ્યા વગર કોઈ પ્રસંગની તારીખ નક્કી કરી દો, તે કેવો રિહાય કે ભાઈ હું મોટો છું, તમે મને પૂછાય નહીં? તેવી રીતે ધરતીનો ધણી છે ને, મોટો દેવ છે ધરતીનો, એ ભગવાન છે મોટો. બધા હિન્દુ શાસ્ત્રોમાં જો દરેક જગ્યાએ એની પૂજા પાઠ થાય છે. અરે હિન્દુ શાસ્ત્રની વાત કરું તો બીજા ધર્મોમાં, બીજા સંપ્રદાયમાં નાગની પૂજા થાય છે. જોજો હું મેલડી આવું કહું. એટલે ખાલી ગોગા મહારાજને ખાલી હકનો વ્યવહાર આલી અને એમની જગ્યા પર આવા નીતિ નિયમ પાડી અને ઘરમાં 5 હાથ દાડાનું દીકરીઓ ધર્મ પાડી અને રસોડું જો પવિત્ર રાખ્યું, તો હું મેલડી એવું કહું છું, રૂપિયા તમારા ઘેર ચોથી આવે છે ને એની ખબર નહીં પડે. આવું મેલડી કહું. અચાનક ક્યાંથી આવશે ને તમારું ગાડું ક્યાંથી ચાલશે એ ખબર નહીં પડે. સારું કે હું 25,000 કમાવું છું, મારે તો હપ્તાય ભરાઈ જાય છે, લોને ભરાઈ જાય છે, પેલું થઈ જાય છે, બાઇકનું પેટ્રોલ નીકળી જાય છે, ખાવા પીવાનું, છતાંય તે અમારા ઘેર વધે છે. આ દેવના આશીર્વાદ કહેવાય. તમે વિચારવા જાઓ ને તો કે સારું ચમનું થાય છે, મને જ નહીં ખબર ને મારું ઘર ચમનું હેડા, માતા હેડાર હશે તો માતાને ભરોસે હેડાર જવું. મેલડી આવું કહું. આ સત્ય છે. જો મારા સાનિધ્યમાં આવ્યા પછી કંઈક ના આવા અનુભવ હશે કે માં અમારું ઘર ચમનું હેડે, અમને ખબર નહીં પડે, પણ માં હલવાતું રહી, ગાડું ઊભું નહીં રહેતું, હેડી જાય તારા ભરોસે. થાય છે કે નહીં? કઈક ભાવિકોનો અનુભવ હશે. એટલે ઓટોમેટિક જ થાય. જેમ તમે બધું કામ કરતા હોય, ગાડી લઈને જતા હોય અને બમ્પ આવો તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, પછી આગળ કંઈક બીજી સિગ્નલ આવે તો ઓટોમેટિક બ્રેક વાગી જાય, ગાડી આમ ટર્ન મારવાનો તો ઓટોમેટિક વળી જાય, ભલે તમારું દિમાગ બીજે હોય. થાય ને? એવી રીતે ઓટોમેટિક તમારું મન ગમે તો ફરતું હશે, ગમે તે જગ્યા પર તમારી માતા છે ને છોનું કામ કરી જશે, ખબર નહીં પડે. મેલડી આવતો અને કર જ છે. પણ ખાસ મેં કીધું, તમારા ઘરમાં પવિત્રતા રખાવજો. તમે તો પાડજો, પણ તમારા પરિવારમાં પડાવજો. બોલીને નહીં, જગડીને નહીં, સમજાય. અને ના સમજે ને, કદાચ કોઈ વ્યક્તિ ના સમજે, તમારા ઘરમાં મારા સાનિધ્યમાં આવે પછી ખબર પડી માંસ મટન ખવાય. જો મનુષ્ય હોય એને માંસ મટન ખવાય. માંસ મટન કોના ખાવા માટે આલ્યું છે? રાક્ષસો દાનવો માટે. તો તમે મનુષ્ય છો ને,
તમે દેવ જેવા મનુષ્ય છો, એટલે તમારથી ખવાય તો મારા સાનિધ્યમાં આવીને છોડી દીધું છે. પણ કંઈક હજુ તે એમના મા બાપ કે એમના કાકા કે એમના ભાઈ કે એની પત્ની કે ગમે તે આવું માંસ મટન કે ગમે તે ખાતા હોય ને નોનવેજ, અને તમારું કયું માનતા ના હોય ને, તો એની જો લડવું નહીં, ઝઘડવું નહીં, એનો વિરોધ નહીં કરો. જો વિરોધ કરશો તો વધારે ક્રોસ થશે. પણ ઝઘડ્યા કરતા મારા જેવી માતા હોય ને એને માનતા રાખવાની કે માં તે કીધું છે ને હું તો પાલન કરું છું, પણ મારા ઘરના નહીં સમજતા, માં એક શ્રીફળ ચુંદડી અગરબત્તી આલું છું, બા બધાને મગજમાં વસી જા, બધા આ બધું ભૂલી જાય અને ભૂલાડી દઈશ એની ગેરંટી મારી. કોઈ ચરબીનો ભરે એવું કે તો હું ના કરું તો માનજો એક વખત મારી માનતા. જો કદાચ ભલ ભલાન માનતા ના કરો ગોળા સોલંકી પેઢીની મેરડી નહીં. એટલે આટલી રેણી કેણી ચાલુ રાખશો ને ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખશો ને એટલું તમારા ઘેર ઓટોમેટિક લક્ષ્મી આવશે. પોણિયારું એટલે શું કહે છે? લક્ષ્મીનો વાસ હોય. જોણો છો ને, દીકરીઓ દરેક જોણતી હશે, દીકરાઓ જોણતા હશે. અત્યારના ઇન્સ્ટા ને ફેસબુક ને યુટ્યુબ વાળાને આ બધી ખબર નહીં હોય કદાચ. જે 2000ની સાલ પછી જે જન્મ્યા છે ને એના બધી નોલેજ નહીં હોય. 2000 પહેલા 1900ની સાલમાં જે જન્મ્યા છે ને એના આ બધું જોયું હશે. આ શું ખોટું? એટલે પહેલા દરેક જોણ છે કે એક રસોડું હતું. એ રસોડું કહે છે કે લક્ષ્મી માતાનો વાસ હોય. રસોડું એટલે લક્ષ્મી માતાનો વાસ હોય. અને રસોડું એટલું ચોખ્ખું રહેતું, પવિત્રતા રહેતું ને તો બરિયા દેવોનો દીવો રસોડે કરતા, કોઈ પિત્રોનો દીવો રસોડે કરતા, કોઈ મહારાજનો ગોગા મહારાજનો કરતા, એમ ગમે તે દેવનો દીવો કે તો શું કે રસોડે કરજો. એટલે ઘરમાં કે છે કે આખું ઘર તો કદાચ અભડશેટ વાળું હોય પણ એક રસોડું ખાલી ઘરમાં પવિત્ર. એટલે પહેલાના ગઈડિયા ભુવા એવું કહેતા કે ભાઈ રસોડે દીવો કરજો, આ તમારી હરસિદ્ધિ માતાનો ચામુંડ માતાનો. તો રસોડે કરવાનું કેમ કહેતા કે રસોડું પહેલાનું એટલું પવિત્રતા રાખતા કે રસોડે 5-7 દાડા કદાચ કોઈ દીકરીના ધર્મમાં હોય ને તો અડે નહીં, કોઈ વાસણ ના અડે, કોઈ રસોડામાં ના જાય, કોઈ કપડાય ના ધોવો. પહેલા તો આવું હતું, એક જગ્યાએ બેહી રહેવું પડતું. ખબર છે ને? પણ આ બધા નીતિ નિયમ લુપ્ત થઈ ગયા. ભલે અત્યારે જમાના પ્રમાણે તમે બધું ઓછું કરી દીધું, પણ હાવતે ઓછું કરાય. જો હાવકે ઓછું તમે તમારા બાપ દાદાના નીતિ નિયમો બનાવેલા હમુદા છોડી દેશો તો દુઃખી થવાનું કારણ બનશો ના. તમારા વડવાઓ ગોડા નતા કે આ બધા નીતિ નિયમ પાડતા હતા. એમને બધું જ્ઞાન હતું, બધી સમજ હતી. એ ભણેલા નતા, ડિગ્રીઓ નથી લીધી, પણ એટલા હોશિયાર ને એટલા સમજદાર હતા ને કે ભલ ભલી માતા જોડે જવાબ કરતા જવાબ લેતા. પણ આજે બધો જમાનો જતો રહ્યો છે. ભલે હું જાણું છું કલયુગનો વાયરસ, આ બધું અત્યારે જમાનામાં ના કરી શકો, પણ હું એવું કહું છું મારા સાનિધ્યમાં આવ્યા પછી તમે 7 દાડા ના પડતા હોય તો 5 દાડા તો પાડો કે નહીં? 5 દાડા કદાચ ના પડતા હોય, બહુ મજબૂરી હોય, કોઈ ના હોય ઘરમાં, અને 5 દાડા ના હોય તો છેલ્લામાં છેલ્લા 3 દિવસ તો પડાય કે નહીં? હું એવું કહું છું કદાચ મજબૂરીમાં કોઈ બનાવનાર ના હોય, કોઈ કરવા વાળું ના હોય, છતાંય તે મજબૂરીમાં રહી અને કદાચ એ કષ્ટી થોડો ઘણો સમયગાળો વીટ્યો. અને હું એવું કહું છું તમારા ઘરમાં જો ધનની વર્ષા ના થાય ને તો ગોડા હું સોલંકી પેઢીની મેલડી મટી જાય. આ નિયમ કેટલા પાડે છે? જોજો, વાંગરી ઊંચી કરશે જોજો. બધા બહુ ઓછા છે. જો 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 ચન કેટલા ટકા? 40%, 60% એમને એમ. શું તમારા બાપ દાદા એ શીખવાડ્યું નતું? હા કે ના? શીખવાડ્યું તું કે નતું? બોલતાય નહીં કે પહેલી વાર હોભર્યું આવું નિયમ? નહીં, ગોડા થોડી બધા ખબર જ છે. તમારા દાદાને પૂછજો. અત્યારે તો કંઈક ની હાહુ બોલતી હશે. અમારા જમાનામાં તો અમારે એક જગ્યા પર કોથળા પર બેહી રહેવું પડતું, અને અત્યારની વોવો તો જો આ શું ખોટું બોલ બોલ કરીને પડાવ. ના પાડે ને એને બોલે, ઝઘડા કરે કે ઘરમાં મોનતી નહીં. પણ એ વોવો નહીં કહું છું, હાહુ જો આવી સલાહ આલતી હોય તો મૌન રાખજો. એ તમારા ફાયદાકારક જ હશે. તમને અત્યારે ફેશનની દુનિયા જોઈ અને તમે સાડીની જગ્યાએ ડ્રેસ ને જીન્સ ને ટી શર્ટ તો આવી ગયા છે, પણ થોડી ઘરમાં થોડી મર્યાદા સાસુ સસરાની રાખજો. આવું મેલડી કહું છું. તમે મા બાપ છોડીને ઘેર આવ્યા છો ને તો એની મર્યાદા જાળવજો. ભલે હાહુનો સ્વભાવ જેવો હોય, ડાકણ જેવો હોય, ચૂડેલ જેવો હોય, ગમે તેવો હોય, પણ તમારે દેવી શક્તિ થઈને બેહવાનું. ભલે બોલતી પણ તમારા માતાને હોમું જોઈને ભક્તિ કરે, માં એનો સ્વભાવ એવો, ખોટું નહીં લગાડવાનું. સમય આવશે ને તો તમારી હાહુ તમારું કયું મન રાખશે. આવું કહું છું માતા. એટલે આ નિયમ કેટલા જણા પાડશે એ કહેડો. પુરુષોને તો પડાવડાવવાનો નિયમ. ઘેર તમારી કોઈ બેન હોય નાની, કોઈ પત્ની હોય તો બધાને શીખ હાલવાની છે કે આટલું નિયમ પાડજો. અને ઘેર જો ખાસ
મારા સાનિધ્યમાં આવવું હોય તો આ બધા નિયમ પાડશો ને તો જ મારા આશીર્વાદ ફળશે અને મારી કૃપા થશે. નકર હું જેટલું બોલ બોલ કરી હું થાકીશ ને તમે થાકવાના. પાર કરશો ને આટલું પાકું શરૂઆત તો કરો. જો પછી જીવનમાં કેવું લાગે છે ને 6 મહિના પછી તો તમે યાદ કરશો. જો કઈક ભાવિક ભક્તો હતું કે છે કે માં તું ના મળી હોત તો અમારું શું થાત. એટલે હું એવું કહું છું, જેને અત્યારે નવા આવતા હોય એને કહું છું કે મારી આ વાતનું પાલન કરી જોજો. જીવનમાં 6 મહિના પછી એવું લાગતું કે માં કુખાર મેલડી ના મળી હોત તો અમારું શું થાત. જીવન નર્ક જેવું છે પણ સ્વર્ગ જેવું બતાવું. હું સોલંકી પેઢીની માતા છું. એટલે આ નિયમ તમારા ઘરમાં ખાસ જરૂરી છે. પાડજો પાડજો ને પાડજો. દુનિયા ગોડા શીખવાડે ને કે આ બધું ના હોય તોય માનવું હોય જ, સત્ય જ છે. તમારા ઘરમાં જો લક્ષ્મી ટકાવી હોય, બીમારીઓથી દૂર રહેવું હોય તો 100% નિયમ પાડજો. કોશિશ કરજો. કોઈ ના માને તો પરાણે ના મનાવતા, પ્રાર્થનાઓ કરી કરી એને માનતા થાય એવી મારજો, પ્રાર્થના રાખજો, માનતા રાખજો. હું એવું કહું છું, આટલું કરી દીધું ને ખાલી તો જગ્યાના ગોગા મહારાજ રાજી થઈ જશે. અને ગોગા મહારાજ રાજી હશે ને એટલે તમારા દરવાજે એક નાગ ઉભો રહે. જોજો પેલા અત્યારે કંઈક મોટા મંદિરોમાં તમે જાઓ ને તો ખજાના હોતા, મોટા ખજાના હોય અને ખજાનાનો દરવાજો હોય. તમે જોયું હશે પિક્ચરોમાં કદાચ કે ખજાનો હોય એના પર મોટા દરવાજા, એની પર નાગ દોરેલો હોય છે. એ નાગ દોરેલો હોય તો નાગ દોરીને શું બતાવે છે કે આ જો ખજાનો જોતો હોય ને તો પેલા નાગને ઓળખો, એની પૂજા કરો અને એનો ઓળખો, એના નીતિ નિયમ પાડો, પછી ખજાનાના દરવાજા ખુલે. નકર ખુલે તો તમારા ઘેર તમારી માં ખજાનો પડ્યો છે. ખજાનો જ છે ને, કોઈ હોનાની લગડી કે કોઈ મિલકત કે કોઈ બધું કે માતા, તો તમારા ઘેર આવી ખજાનો પડ્યો છે. તે ખજાનાને પામવા માટે છે ને ઘરના દરવાજે જે નાગ બેઠા છે ને એ નાગને ઓળખવા પડશે. અને મેં ઓળખાણ કરાવવા માટે મેં નીતિ નિયમ બતાવ્યા, એની પૂજા પાઠ બતાવ્યા. બસ ખાલી ઘરમાં આટલું ચાલુ કરી દો. હું એવું કહું છું, વધારે નહીં. હું કોઈ ટાઈમ તો આલે જ નહીં અને વગર ટાઈમે કંઈક ને ટાઈમ પહેલા કામ કરી આલ્યા છે. પણ છતાંય હું એવું કહું છું, મારા સાનિધ્યમ જે આવ્યું છે ને ભાવથી શ્રદ્ધાથી આવ્યું છે ને મારી વાતનું ખાલી ઘેર જઈને પાલન કર્યું છે ને એના 3 મહિના નહીં થવા દીધા ને સુખના અજવાળા બતાવ્યા છે મેં મેલડીએ. આ બાજુ બહાર ઉભેલા છે, પાછળ ઉભેલા છે, બધા કેટલાય નવા આયા છે. પણ દરેકને કહું છું મારો જોજો અવાજ પહોંચે છે ને આ બધા નીતિ નિયમ જાળવવા પડશે. જેમ કે મારી જો નંબરની આશા બહુ રાખવી ચમ નહીં પહોંચી વરાતું. પહોંચી વરાય છે તો તમે કોઈ વ્યવસ્થા કરી આલો મારી આ રીતની વ્યવસ્થા રાખો તો આપણે બધાને પહોંચી વરાય થશે. આટલા હજારો માણસને પહોંચી વરાશે મારથી. તો પ્રવચન દ્વારા તમને શીખવાડું છું રોજ નવું નવું. જો પેલા રવિવારે પૂર્વ 76 12 નું શીખવાડ્યું તો આપે પાછી રેણી કેણી નીતિ નિયમ શીખવાડ્યું. એક ની એક વાત તમને 10 વખત કઈ કદાચ મગજમાં એક વખત ફીટ થઈ જાય, તમારું ભલું થશે. આમાં હું રાજી છું. આ શું ખોટું? એટલે તમે આ શરૂઆત કરજો. જો તમારું જોઈને તમારા બાજુવાળા ચાલુ કરશે. આજ કઈક ભાવિક પેલા એકલા આવતા, અત્યારે બાજુવાળા આવતા થઈ જાય કે નહીં? પેલા ત્યાં આ બધું ના હોય, ના જવાય. આ બધા ભૂવા કરાતા હશે એ ઠુંમાં ધીરે કે ચાલે જવાની લેતી જજે. અને આયા કેટલા આયા, આ એમને થોડી મેરો ભેગો થયો. એટલે કે માતાજી સપનામાં, એમ માતાજી સપનામાં ના આવે. એ તો આખો દાડો વિડીયો જોતા હોય એટલે આવે. અરે ઘોડા જેને વિડીયો નહીં જોયા ને એને હું સપનામાં જઈને કહી આવું છું. આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલમાં શાહરુખ ખાન જોવો તો શાહરુખ ખાન સપનામાં આવે. તમે ના, માતા સપનામાં આવી રમત વાત. પહેલાના જમાનામાં ખૂબ દેવ સપનામાં આવે ને તો ઢોલ વગાડે કે આ ફલાણા વ્યક્તિને માતાજી સપનામાં આવ્યા હતા અને ફલાણી માતા સપનામાં આવીને એવું કીધું કે આ જગ્યાએ ખોજજે મારું ત્રિશુલ મળશે. પણ આજે હાડા હડ કળિયુગમાં આવી સપને આવી અને મારા નિશાનીઓ આલી છે કે આ જગ્યાએ આવી વસ્તુ પડી છે, જોજે. આ શું ખોટું? પહેલાના જમાના દીકરા હાલે ને માતા તો પેમ્પલેટો કાગરિયા છપાવવા આખા ગામમાં કે ફલાણી માતાએ ફલાણા સરપંચ દીકરો આલ્યો. આટલા વર્ષે મેં હજારો દીકરા આલ્યા ગોડા. હું મેલડી આવું કહું છું. કઈક ને બોલતા મૂંગા, કદાચ નાનપણથી મૂંગા હોય ને બોલતા કર્યા.
તો સત મારામ, એમાં કોઈ શંકા, પણ સત મારું લેવા માટે તમારે સતના માર્ગે આવવું પડશે. મારી વાતો સમજણ પડે છે ને? પછી મને એવું ના લાગે કે હું એકલી બોલ કરું.